હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજે કૃષિ ભંડોળ તમારા માટે આંબાનો જે પણ આપણો પાક છે એમાં કેટલા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મોસ્ટલી બધા જ કવર અપ કરેલા છે, બરાબર છે. તો આજનું આપણું જે એમસીક્યુ સિરીઝ છે એમાં આપણે અલગ અલગ જે વેરાયટીઝ હોય છે આંબાની એના વિશેની વાત કરી છે, એમાં આવતા રોગ જીવાતોની વાત કરી છે અને જે ઇમ્પોર્ટન્ટ બીજા ક્વેશ્ચન્સ હોય છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે એને આપણે કવર અપ કરેલા છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનો આપણે એમસીક્યુ જે સિરીઝ છે એમાં આપણે આંબાના પાક વિશેના ઓલમોસ્ટ બધા જ ક્વેશ્ચન એમાં કવર અપ થયેલા છે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને તમે લાઇક કરો, શેર કરો અને આપણું જે આ લેક્ચર છે એને વ્યવસ્થિત રીતે તમે જોજો લાસ્ટ સુધી કે જેથી તમને હરેક ઇન્ફોર્મેશન જે એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ હોય એ મળી રહે. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે આંબામાં જે કઈ એવી વેરાયટી હોય છે કે જેમાં આપણને કપાસી જોવા મળે છે, એટલે આંબાના પાકમાં કઈ વેરાયટી આપણે કેરીની વાવીએ અથવા તો કઈ વેરાયટી હોય છે કેરીની કે જેમાં આપણને કપાસી જોવા મળતી હોય છે. તો જો કપાસી વાત કરવામાં આવે તો કપાસી કે જેને આપણે શું કહેવામાં આવે છે તો કે સામાન્ય રીતે જો કપાસી છે કે જેને આપણે સ્પોન્જી ટિશ્યુ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે સ્પોન્જી ટિશ્યુ હોય છે કે જે આપણને કેરીમાં જોવા મળે છે કે જેને આપણે કપાસી તરીકે ઓળખતા હોઈએ છીએ, તો આ જે સ્પોન્જી ટિશ્યુ છે એ કેવી રીતે બને છે તો જો એની વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે મે મહિનો હોય છે કે જ્યારે ગરમી આપણને ખૂબ જ વધુ પ્રમાણમાં પડતી જોવા મળતી હોય છે, બરાબર છે. અને એ ગરમી જ્યારે પડતી હોય છે એટલે શું થાય છે તો કે જે આપણે આંબાનો જે પાક હોય છે કે જ્યાં આપણો જે મતલબ બગીચો જે હોય છે એમાં સૂર્યના સીધા કિરણો પડતા હોય છે અને એ જે કિરણો હોય છે પરાવર્તિત થતા હોય છે, બરાબર છે. અને પરાવર્તિત થાય એટલે શું થાય છે તો કે એકદમ ગરમીના લીધે લૂ લાગતી હોય છે. આપણને ખ્યાલ છે મે મહિનામાં સૌથી વધુ પ્રમાણમાં લૂ લાગતી હોય છે. તો એ જે લૂ હોય છે કે જે આપણું આંબાનું જે ફળ છે કે જે કેરી હોય છે એમાં ઘૂસી જતી હોય છે, એટલે એ લૂ આપણે કેરીના ફળમાં જો ઘૂસી જાય એટલે શું થાય છે તો કે આપણે ફળ જે હોય છે કેરીનું એ કેરીમાં અંદર જે આપણો માવો હોય છે, જે પલ્પ હોય છે કે જેને નુકસાન કરે છે. અને એ પલ્પમાં નુકસાન થવાથી શું થાય છે કે જે નુકસાનીવાળો જે પણ ભાગ હોય છે એ વ્યવસ્થિત રીતે પાકતો નથી અને એના લીધે કપાસી આપણને જોવા મળે છે. અને આપણને ખ્યાલ છે કે કેરી છે એ ક્લાઇમેટિક ફ્રૂટ છે, બરાબર છે. તો એમાં ફળ વ્યવસ્થિત રીતે પાકતું નથી એટલે એ જે ભાગ હોય છે એમાં આપણને કપાસી જોવા મળે છે કે જેને આપણે સ્પોન્જી ટિશ્યુ તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો હવે આપણને એમ થાય કે આ ચલો લૂ લાગે છે, આ કેરીના ફળમાં પરાવર્તિત થઈને કિરણો જાય છે એના લીધે ગરમીનું જે લૂ હોય છે કેરીના ફ્રૂટમાં લાગી જતું હોય છે, તો એને નિયંત્રિત આપણે કેવી રીતે કરી શકીએ તો જો આપણે એનું નિયંત્રણ કરવું હોય તો આપણું જે આંબાવાડિયું હોય છે, જે આપણે બગીચો હોય છે એમાં શું કરવાનું તો કે જ્યાં પણ ખાલી જગ્યા હોય છે ત્યાં આપણે ડાંગરનું પરાળ હોય છે એ પાથરી દેવામાં આવતું હોય છે અને એ ડાંગરના પરાળના પાથરવાના લીધે શું થાય છે પરાળ તો કે એના લીધે જે લૂ હોય છે એ ઓછી લાગે છે ફ્રૂટ્સને, બરાબર છે. અથવા તો આપણે શું કરવાનું હોય છે કે આપણે જે કેરીનું જે કાપણી કરતા હોય છે મતલબ કેરીનું પાક જે આંબામાંથી લેતા હોય છે તો એ લેવાનો જે ઉતારવાનો જે કેરી ઉતારવાનો જે સમયગાળો હોય છે એ તો કાં તો વહેલી સવાર રાખવો જોઈએ અને કાં તો સાંજનો સમય રાખવો જોઈએ કે જેના લીધે આપણે જે આ કપાસી થતી હોય છે એનું જે પ્રમાણ છે એ ઘટાડી શકતા હોય છે, સ્પોન્જી ટિશ્યુનો જે પણ ઇસ્યુ છે એ, બરાબર છે. શા માટે તો આપણે સવારને સાંજનો સમય રાખવો જોઈએ? હવે આપણને ક્વેશ્ચન એ થાય તો કે જો આપણે આંબાનો જે પાક છે એમાં સવાર કે સાંજનો જો ટાઈમ રાખીએ તો ઉતારવા માટેનો, બરાબર છે, તો એના લીધે ગરમી હોય છે એ આપણા જે કેરીના ફળ હોય છે એમાં લાગતી નથી અને ગરમી ના લાગે તો એના કપાસી થવાનો જે આપણો પ્રશ્ન હોય છે એ ઉદ્ભવતો નથી, બરાબર છે. અને સામાન્ય રીતે આ જે કપાસી હોય છે એ હાફૂસ અને જમાદાર પ્રકારની જે વેરાયટી હોય છે આપણે કેરીની એમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે હાફૂસ અને જમાદાર કેરીનો જે પણ બગીચો હોય છે, જે પણ આંબાવાડિયું હોય છે એમાં આપણે આ પ્રેક્ટિસિસ યુઝ કરવી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેરી એ કેવું ફળ છે તો જો કેરીના કેવું ફળ છે એમાં છે ક્લાઇમેટિક ફળ છે કે નોન ક્લાઇમેટિક ફળ, બરાબર છે. તો બે આપણને ઓપ્શન આપેલા છે. તો ક્લાઇમેટિક ફળ કોને કહેવામાં આવે છે અને નોન ક્લાઇમેટિક ફળ કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો જો હું તમને સિમ્પલ ભાષામાં જણાવું તો ક્લાઇમેટિક ફળ એટલે શું છે તો કે જ્યારે પિતૃ છોડ હોય છે
કે જે આપણો મધર પ્લાન્ટ હોય છે, બરાબર છે, કે જેનાથી આપણે ફળને દૂર કરીએ ત્યારબાદ ફળ જે પાકતું હોય તો એને આપણે ક્લાઇમેટિક ફળ કહેવામાં આવે છે, બરાબર છે. અને જો નોન ક્લાઇમેટિક ફળ હોય છે એટલે કે નોન ક્લાઇમેટિક ફ્રૂટ હોય છે, કેવું હોય છે તો કે જો આપણે એને જે મૂળ જે છોડ હોય છે એનાથી આપણે દૂર કરીએ તો એ ફળ ક્યારેય પાકી શકતું નથી, બરાબર છે. તો મેઇન જે ડિફરન્સ છે ક્લાઇમેટિક અને નોન ક્લાઇમેટિકનો એ આ છે, બરાબર, કે જે આપણે સિમ્પલ ભાષામાં પણ જો લોજિકલી આપણે વિચારીએ સાયન્ટિફિકલી તો એમાં શું હોય છે તો કે આપણે આ જે ક્લાઇમેટિક અને નોન ક્લાઇમેટિક જે ફ્રૂટ્સ હોય છે એના બે પ્રકાર પડ્યા છે, બરાબર છે. તો એ જે પ્રકારો હોય છે એ શેના લીધે પડતા હોય છે તો કે જ્યારે શ્વસન હોય છે, ફળો હોય છે એ જ્યારે પાકવાની શરૂઆત થતું હોય છે, બરાબર છે, ત્યારે એમાં શ્વસનની ક્રિયા થતી હોય છે અને એ જે શ્વસનમાં જે વધારો થાય અથવા તો જે એનો ઘટાડો થતો હોય છે અથવા તો વધારો થવાની હાજરી અથવા તો ગેરહાજરી હોય છે એના લીધે જે બે પ્રકાર પડે છે કે જેને આપણે ક્લાઇમેટિક અને નોન ક્લાઇમેટિક કહેતા હોય છે, બરાબર છે. તો જો આપણે ક્લાઇમેટિક ફ્રૂટની વાત કરવામાં આવે તો એમાં જે શ્વસન હોય છે એમાં વધારો થાય છે એટલે કે ઇથિલિનમાં વધારો થાય છે, બરાબર છે, કે જેને આપણે ક્લાઇમેટિક ફળ કહેવામાં આવે છે. અને આપણું આ જે ક્લાઇમેટિક ફ્રૂટ હોય છે એ તો ઘણી વખત મોનોકોટ્સ પણ હોય છે અને ડાયકોટ્સ પણ જોવા મળતું હોય છે, બરાબર છે. અને જો આપણે ક્લાઇમેટિક ફ્રૂટ હોય છે એને પિતૃ છોડ હોય છે એનાથી દૂર કરીએ ત્યારે જે વ્યવસ્થિત રીતે પાકતું હોય છે, બરાબર છે. એટલે કે આપણે ફ્રૂટ જે હોય છે એનો જ્યારે વૃદ્ધિનો જે સમયગાળો હોય છે એ થઈ જતો હોય છે, બરાબર છે. ત્યારબાદ એની આપણે લણણી કરવામાં આવતી હોય છે અને એ લણણી કરી લઈએ ત્યારબાદ એ જે ફ્રૂટ હોય છે વ્યવસ્થિત રીતે પાકતું હોય છે, બરાબર છે, કે જેને આપણે ક્લાઇમેટિક ફ્રૂટ કહેવામાં આવે છે. પરંતુ જો નોન ક્લાઇમેટિક ફ્રૂટ હોય છે તો એને આપણે જો પિતૃ છોડ હોય છે એ થી દૂર કરી દેતા હોય છે, લણણી કરી લેતા હોય છે તો એ પાકતું હોતું નથી, મતલબ કે એની ઝાડ ઉપર જ આપણે રહેવા દેવાનું આવતું હોય છે ત્યારે એ વ્યવસ્થિત રીતે પાકતું હોય છે. ઓકે, તો આ મેઇન આપણું છે. અને આપણો ક્વેશ્ચન છે કે કેરી એ કેવું ફળ છે તો કેરી છે એ ક્લાઇમેટિક ફળ છે, બરાબર છે. આપણને ખ્યાલ છે કે જે કેરી હોય છે તો એનું બગીચામાં આપણને ખ્યાલ છે કે જ્યારે કણે ચડે છે ત્યારે આપણે એને મતલબ લણણી કરી લેતા હોય છે ફ્રૂટને, બરાબર છે. આપણે જો ત્યાં ને ત્યાં રહેવા દેતા હોતા નથી, જો ત્યાં ને ત્યાં આપણે ઝાડવામાં જ કેરી રહેવા દઈએ તો વ્યવસ્થિત રીતે પાકતી નથી, આપણને ખ્યાલ છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા રોગમાં આંબાનો મોર અને તેની દાંડી જે હોય છે એ સુકાઈ જતી હોય છે તો જે આંબાનો આપણો કાલવર્ણ જે રોગ છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દાંડી સુકાઈ જતી હોય છે, મોર અને દાંડી બંને સુકાઈ જતી હોય છે, બરાબર છે. પરંતુ જો વિકૃતિની વાત કરવામાં આવે તો વિકૃતિ છે આપણને ખ્યાલ છે કે જે પુષ્પવિન્યાસ અને વાનસ્પતિક આપણને વિકૃતિ જોવા મળે છે, બરાબર છે. અને સુકારો છે કે જે આપણને આંબામાં જોવા મળતો નથી. ઓકે, તો કાલવર્ણ છે કે જે રોગ દ્વારા આંબાનો મોર અને દાંડી હોય છે એ સુકાઈ જતી આપણને જોવા મળતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આંબાનો ભૂકીછારો એ ક્યારે જોવા મળે છે તો આંબાનો જે ભૂકીછારો છે કે જે આંબાના પાકમાં ડિસેમ્બર અને જાન્યુઆરીનો જે માસ હોય છે એ દરમિયાન ખૂબ જ વધુ પ્રમાણમાં આપણને એનો ઉપદ્રવ જોવા મળે છે, બરાબર છે. ડિસેમ્બર જાન્યુઆરી રાઈટ આન્સર આપણો આવે છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આંબાવાડીમાં એટલે કે આપણે જે બાગ હોય છે, જે બગીચો હોય છે આંબાનો, એમાં શેનાથી ફળમાખીનું નિયંત્રણ કરી શકાય છે તો આપણને ખ્યાલ છે કે જે ફ્રૂટ ફ્લાય કે જે ફળમાખી તરીકે ઓળખાય છે, બરાબર છે. તો એ જો આપણા આંબાવાડીમાં આવી જાય અથવા તો આપણો જે બગીચો હોય છે આંબાનો એમાં આવી જતી હોય છે તો એના લીધે આપણો જે ફળ હોય છે એને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે, બરાબર છે. તો આપણે એને અટકાવવા માટે શું નિયંત્રણ કરવું જોઈએ તો એને જો આપણે ફ્રૂટ ફ્લાય છે, બરાબર છે, એને જો અટકાવવું હોય તો આપણે નિયંત્રણ કરવું હોય તો એના માટે આપણે ફ્રૂટ ફ્લાય ટ્રેપ છે કે જેનો પણ યુઝ કરતા હોઈએ છીએ, બરાબર છે. અને એ જે ફ્રૂટ ફ્લાય ટ્રેપ આવેલી હોય છે એમાં મિથાઇલ યુજીનોલ જે કન્ટેન્ટ હોય છે એ યુઝ થતું હોય છે, બરાબર છે. ત્યારબાદ છે કાળા તુલસી એટલે કે જે આપણું આંબાવાડિયું હોય છે ધરુવાડિયું નહીં આંબાવાડિયું, બરાબર છે. એટલે કે આંબાનો જે બગીચો હોય છે એમાં આપણે જો ફરતે કાળા તુલસી વાવી દઈએ તો એના લીધે પણ આપણે જે ફળમાખી હોય છે એનું નિયંત્રણ કરી શકાતું હોય છે, બરાબર. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલા તમામ. અને આપણે જે આ બ્લેક તુલસી છે, કાળા તુલસી છે કે જેમાં મિથાઇલ યુજીનોલ કન્ટેન્ટ આવેલું છે, બરાબર છે, કે એના લીધે જે ફ્રૂટ ફ્લાય હોય છે એ દૂર ભાગે છે. એટલે આપણું જે આંબાવાડિયું હોય છે એને ફ્રૂટ ફ્લાયનું જે હોય છે
ઉપદ્રવ થતો હોય છે તો એને આપણે અટકાવી શકીએ છીએ અને એનાથી રક્ષણ મેળવી શકતા હોઈએ છીએ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતમાંથી કઈ કેરીની નિકાસ સૌથી વધુ કરવામાં આવે છે? તો ગુજરાતમાંથી કેસર કેરી અને હાફૂસ જે કેરી છે એની જે નિકાસ છે એ સૌથી વધુ પ્રમાણમાં થતી હોય છે. બરાબર છે, એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉત્તર ભારતમાંથી કઈ કેરીની નિકાસ સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે? તો જો ઉત્તર ભારતમાંથી કેરીની નિકાસ કરવામાં આવે તો સૌથી વધુ થતી હોય તો તે દશેરી અને ચૌસા બંને કેરી છે કે જેની નિકાસ સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ જો ગુજરાત પૂછે તો ગુજરાતમાં કેસર અને હાફૂસ કેરી છે કે જે હાફૂસ કેરી છે કે જેની નિકાસ સૌથી વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. બરાબર છે, પરંતુ જો ઉત્તર ભારત હોય તો દશેરી છે અને ચૌસા છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારતમાં કયા રાજ્યમાં આંબાનું વાવેતર થતું નથી? તો જો ભારત આપણા આખા દેશની વાત કરવામાં આવે તો આખા દેશમાં મોસ્ટલી બધા જ રાજ્યોમાં આપણે કેરી છે કે જે પાકે છે. બરાબર, કે જ્યાં આપણે આંબાનું વાવેતર કરી શકીએ છીએ, પરંતુ કાશ્મીર અને સિક્કિમ બે જ રાજ્યો એવા છે કે જ્યાં આપણે આંબાનું વાવેતર ક્યારેય પણ થયું નથી. બરાબર છે, બીજા જે પણ રાજ્યો છે એમાં ક્યાંક ને ક્યાંક આંબાનું વાવેતર થતું હોય છે. બરાબર છે, મેજર નહીં તો માઇનોર થતું હોય છે, પરંતુ ક્યાંક થોડુંક એવું થતું હોય છે. પરંતુ આ બંને રાજ્યો કાશ્મીર અને સિક્કિમ એવા છે કે જ્યાં આંબાનું વાવેતર થતું નથી. બરાબર છે, તો આપણો રાઈટ આન્સર આવશે આપેલ બંને. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં આંબાનું વાવેતર સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે? તો ગુજરાતમાં વાત કરવામાં આવે આંબાના વાવેતરની તો એમાં સૌથી વધુ જો વાવેતર થતું હોય તો તે વલસાડ જિલ્લો છે. બરાબર છે, અને વલસાડ જિલ્લા પછી આપણો સેકન્ડ નંબરનું આવે છે જુનાગઢ જિલ્લો. ફર્સ્ટ આપણો આવે છે વલસાડ જિલ્લો, ત્યારબાદ સેકન્ડ આવે છે જુનાગઢ. ઓકે, કે જ્યાં સૌથી વધુ પ્રમાણમાં આંબાનું વાવેતર થાય છે. આંબાની ડાળ ઉપર ઉગી નીકળતી પરોપજીવી વનસ્પતિ કઈ છે? તો વાંદા, કે જે આંબાની ડાળ ઉપર ઉગી નીકળતી પરોપજીવી વનસ્પતિ છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે કેસર કેરીનું જે સંશોધન કેન્દ્ર છે કે જે ક્યાં આવેલું છે? તો જો કેસર કેરીની વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે ગુજરાતમાં પણ નહીં પણ આખા ભારતમાં પણ કેસર કેરી છે કે જે ફેમસ છે. બરાબર છે, પરંતુ કેસર કેરીનું જો સૌથી વધુ પ્રોડક્શન થતું હોય તો એ આપણા ગુજરાતમાં થાય છે. બરાબર છે, અને એમાં પણ જો કેસર કેરીનું સૌથી વધારે છે હબ કહેવાય એ આપણું તાલાલા ગીર છે. ઓકે, તો એનું સંશોધન કેન્દ્ર છે તો એ ક્યાં આવેલું છે? તો કે તે પરિયા ખાતે આવેલું છે. બરાબર છે, એનો રાઈટ આન્સર છે કે કેસર કેરીના સંશોધન કેન્દ્ર કે જે પરિયા ખાતે આવેલું છે. બરાબર છે, તો હવે છે લખનઉ. તો લખનઉ છે એ ક્યાં કઈ કેરી માટેનું સંશોધન કેન્દ્ર છે? તો જે લખનઉ છે એ દશેરી જે કેરી આપણી છે એના માટેનું સંશોધન કેન્દ્ર છે. ઓકે, દશેરી. દશેરી માટે છે લખનઉ અને કેસર કેરી માટે છે પરિયા. ઓકે, ત્યારબાદ છે વેંગુલા. તો વેંગુલા છે કઈ કેરી માટેનું છે? તો વેંગુલા જે છે તે હાફૂસ કેરી છે એના માટેનું સંશોધન કેન્દ્ર છે. ઓકે, ત્યારબાદ છે સિંગારેડી. તો સિંગારેડી જે છે એ તોતાપુરી જે કેરી છે એના માટેનું સંશોધન કેન્દ્ર છે. ઓકે, તો આપણા માટે કેસર માટે છે પરિયા, ત્યારબાદ છે લખનઉ માટે છે લખનઉ છે દશેરી કેરી માટે છે, અને વેંગુલા છે હાફૂસ કેરી માટે છે, અને સોંગારેડી છે એ તોતાપુરી. બરાબર છે, ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેરીની સીડલેસ જાત કઈ છે? તો કેરીની જે સીડલેસ જાત છે કે જેમાં સીડ આપણને જોવા મળતું નથી એટલે કે ગોટલું જોવા મળતું નથી, તો એ જે જાત છે એનું નામ છે સિંધુ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે
કે દશેરી અને નીલમ દ્વારાનું સંકર થવાથી કઈ નવી જાત બને છે? તો જો દશેરી અને નીલમનું સંકર થાય તો તેના લીધે આપણે જે નવી હાઇબ્રિડ જાત બને છે કે જે આમ્રપાલી છે, બરાબર છે. દશેરી અને નીલમ દ્વારા આમ્રપાલી જાત બને છે. ઓકે, પણ તો જો મલ્લિકા પૂછે તો એ નીલમ અને દશેરી દ્વારા મલ્લિકા બનતી હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે છટણી કરેલ ઝાડ પર નવી પીલવણી નીકળ્યા પહેલા કયા રોગ થવાની શક્યતા રહેલી હોય છે? એટલે આપણે કોઈ પણ ઝાડ હોય છે કે જેની આપણે છટણી કરેલી હોય છે, બરાબર છે. છટણી કરવી એટલે શું? તો કે પ્રુનિંગ કરવું. તો જ્યારે પ્રુનિંગ કર્યું હોય છે ત્યારબાદ જે નવી પીલવણી નીકળ્યા પહેલા, એટલે કે જે નવી ડાળીઓ હોય છે અથવા તો જે કૂપણો ફૂટતી હોય છે એને પીલવણી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો એ નીકળી જાય એની પહેલા આપણને કયા રોગ થવાની શક્યતાઓ વધારે રહેલી જોવા મળે છે? તો જ્યારે આપણે કોઈ પણ આંબાનું ઝાડ હોય છે કે જેની આપણે છટણી કરેલી હોય છે તો એની પહેલાં જે નવી પીલવણી નીકળે એની પહેલાં જે રોગ થવાની શક્યતા હોય તો એ રોગમાં છે આંબાનો મેઢ અને ડાયબેક. ઓકે, તો આપણો રાઈટ આન્સર આવશે સી, આપેલ બંને. તો જે ડાયબેક રોગ છે એમાં શું હોય છે? તો કે ડાયબેક રોગ હોય છે કે જેમાં આગળથી જે આપણે કળી હોય છે જે નવી મતલબ ઇન્ફ્લોરન્સ જે નીકળતું હોય છે, બરાબર છે, મોર ફૂટતો હોય છે ત્યાં એ મોર હોય છે એમાં જે રોગ થાય છે એને આપણે ડાયબેક તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે, અને જે આંબાનો મેઢ છે તો એ શું છે? તો જે આંબાનો મેઢ છે એ શું છે? તો કે એક પ્રકારનું એક જીવા છે કે જેને આપણે મેંગોસ્ટેમ બોરર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર છે, આંબાના મેઢને. તો એ જે આંબાનો મેઢ છે કે જે શું કરે છે? તો કે થડ હોય કે જે ડાળી હોય છે એમાં નુકસાન કરતું હોય છે, બરાબર છે. અને એ નુકસાન કરે એના લીધે શું થતું હોય છે? તો કે જે માદા આપણું કીટક હોય છે એ થડ હોય છે એની તિરાડમાંથી ડાળીઓ સાથે જોડાય અને ઈંડા એમાં મૂકતું હોય છે અંદર, બરાબર છે, થડની અંદર, બરાબર છે. અને થડની અંદર જ્યારે ઈંડા મૂકે છે ત્યારે શું એ જે પોલાણ આપણને જોવા મળતું હોય છે થડ હોય કે ડાળી હોય એમાં, બરાબર છે. અને એ જે પોલાણ હોય છે એમાં શું થાય છે? તો કે નીચેથી ઉપર તરફ આપણને જે હોય છે આ સર્પાકાર આકારનું કોરાણ આપણને જોવા મળે છે. અને એ જે નીચેથી ઉપરની તરફ આપણને જે સર્પાકાર આકારનું જે કોરાણ જોવા મળતું હોય છે એ આંબાનો મેઢ હોય છે, મેંગોસ્ટેમ બોરર હોય છે અને એના લીધે થતું હોય છે, બરાબર છે. અને એ જે હોય છે આપણું સ્ટેમ, એનું જે અંદરનું જે લાકડું હોય છે એમાં એક ગુચ્છો એમાંથી બહાર નીકળતું આપણને જોવા મળતું, મતલબ કે જે મેંગોસ્ટેમ બોરર હોય છે એ આપણું જે સ્ટેમ હોય છે મેંગોનું એની અંદર નુકસાન કરતું હોય છે, બરાબર છે. અને જો વધુ પ્રમાણમાં એ નુકસાન કરે તો એના લીધે છે આપણું જે આંબાનું આખું ઝાડ હોય છે એ પણ ઘણી વખત મરી જતું હોય છે અથવા તો કોઈ પર્ટિક્યુલર ડાળી ઉપર જેનો ઉપદ્રવ વધુ હોય તો એ ડાળી હોય છે એ મરી જતી જોવા મળે છે આપણને, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંબાના પાકમાં કયા પદ્ધતિથી છટણી કરવામાં આવે છે? તો આપણને ખ્યાલ છે આંબાનો પાક હોય છે કે જે ખૂબ જ એનો ગ્રોથ વધી જતો હોય છે તો ત્યારે આપણે એની છટણી કરવામાં આવતી હોય છે, બરાબર છે. તો આ છટણી હોય છે એ શા માટે આપણે આંબાના પાકમાં કરતા હોઈએ છીએ? તો કે છટણી કરવાથી જે પુષ્પ વિન્યાસ હોય છે એટલે કે જે ફૂલો હોય છે એનો ગ્રોથ વધે છે અને એ ગ્રોથ ફૂલોનો જો વધે એના લીધે શું થાય છે? તો કે ફળો હોય છે એ પણ વધુ આવવાની શક્યતા રહે છે, બરાબર છે. એટલે આપણે જે ફળો અને ફૂલો હોય છે કે જેના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે આપણે સામાન્ય રીતે છટણી કરતા હોય છે, બરાબર છે. તો જો આંબાના પાકમાં આપણે છટણીની વાત કરવામાં આવે તો કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો એના માટે હેડિંગ બેક કે જે પદ્ધતિથી આપણે છટણી કરતા હોય છે, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે હેડિંગ બેક. તો હેડિંગ બેક છે એ શું છે? તો કે હેડિંગ બેક જે છે એક પ્રુનિંગની જ એક ટેકનિક છે, બરાબર છે, કે જેને આપણે કાપણી પણ કહીએ છીએ, બરાબર છે. અને આ કાપણી છે એ કરવાથી ફળો અને ફૂલો જે હોય છે એનું ઉત્પાદન હોય છે એમાં આપણે વધારો કરી શકતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે હેડિંગ બેક હોય છે એ શું કરે છે? તો આપણે જે આંબાની જે ડાળીઓ હોય છે એની જે મતલબ અંતિમ જે શાખાઓ હોય છે ને એને સામાન્ય રીતે આપણે કટ કરતા હોઈએ છીએ કે જેને આપણે હેડિંગ બેક કહેવામાં આવતું હોય છે, બરાબર છે. જે લાસ્ટ જે બ્રાન્ચીસ હોય છે જે બહાર નીકળતી આપણને જોવા મળે છે વધુ પડતી એને આપણે કટ કરતા હોય એને આપણે હેડિંગ બેક કહેવામાં આવે છે, બરાબર છે. અને જો થિનિંગ હોય છે તો એમાં શું હોય છે? તો કે ઝાડને સાવ પતલું કરી દેવામાં આવે છે, મતલબ મેઇન સ્ટેમ હોય છે અને એની સાવ ક્લોઝ જે પણ બ્રાન્ચીસ હોય છે એટલું જ રાખવામાં આવતું હોય છે એને આપણે થિનિંગ કહેવામાં આવે છે, બરાબર છે. અને ટોપિંગ છે તો શું છે? તો ટોપિંગ જે હોય છે ઉપરનો જે આખો ભાગ હોય છે એને કટ કરવામાં આવે છે, બરાબર છે, કે જેને આપણે ટોપિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓકે,
તો ફ્રેન્ડ્સ, આજના આપણા જે MCQ સિરીઝ હતી કે જેમાં આપણે મોસ્ટલી બધી જ આંબાના પાક વિશેની જે પણ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ હતા, જે પણ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ હતી એ મેં તમને જણાવેલી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે તમે વ્યવસ્થિત રીતે કરી લેજો. આમાંથી તમને ઘણા ખરા ક્વેશ્ચન્સ હશે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે એ તમારા કવર અપ થઈ જશે. બરાબર છે? ઓકે, તો ફરી આપણે મળીશું નવી MCQ સિરીઝમાં. ત્યાં સુધી થેન્ક યુ.